લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું. કોંગ્રેસમાં ધારાસભ્યોની સંખ્યા 16 થઈ. મોરબી પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને હાઈકોર્ટ તરફથી ઝટકો. હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઇનકાર. ખેડામાં જ ગેરકાયદે કેમિકલ પાવડર ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ. તંત્રની મંજૂરી વિના ક્લોરલ હાઇડ્રેટ પાવડરનું કરાતું હતું ઉત્પાદન. નશા માટે પાવડરનો થતો હતો ઉપયોગ. કોરોનાના નવા વેરિયન્ટને લઈને સુરત તંત્ર સજ્જ. સિવિલ અને સ્મીમેરમાં યોજાઈ મોક ડ્રીલ. ઓક્સિજન સપ્લાયનો કરાયો રિવ્યુ. અમદાવાદ શહેર પોલીસમાં શિસ્તભંગનો વધુ એક કિસ્સો. વેજલપુરના પોલીસકર્મી કૃપેશ જોશીની ઓડિયો ક્લિપ વાયરલ. યુવકને અપશબ્દો કહી પોલીસ મથકે આવવા કર્યું દબાણ. જૂનાગઢ એચડીએફસી બેંકના કર્મચારીએ કરી છેતરપિંડી. ગ્રાહકોના રૂપિયા બેંકમાં જમા ન કરાવી 83 લાખની કરી ઉચાપત. આરોપીની અટકાયત કરી પોલીસે હાથ ધરી તપાસ.